એઆઈનો પહેલા સ્ટેજના કેન્સરના અર્લી ડિટેક્શનમાં શું રોલ છે? તો ચાલો આજે આપણે એ વિશે જાણીએ. હું ડૉક્ટર ભાવિન વડોદરિયા, એપિક એસએસઓ કેન્સર સેન્ટરમાં સર્જિકલ ઓન્કોલોજીસ્ટ છું. જો આપણે લંગ કેન્સરની વાત કરીએ તો બધા જ લંગ કેન્સરના કેસ મોસ્ટલી લેટ સ્ટેજમાં ડિટેક્ટ થાય છે. લેટ સ્ટેજમાં એટલે કે જ્યારે દર્દીના ફેફસામાં પાણી ભરાઈ જાય, ખાંસી થાય ત્યારે. તો આપણે લંગ કેન્સરને પહેલા સ્ટેજમાં અર્લી ડિટેક્શનમાં સિમ્પટમ પહેલા કઈ રીતે શોધી શકીએ? તો એમાં એઆઈનો ખૂબ મોટો રોલ છે. અમારા પાસે રહેલા ક્યોર એઆઈ સોફ્ટવેર મુજબ કોઈ પણ દર્દીને કોઈ પણ કારણોસર થયેલા ચેસ્ટ એક્સરેમાં કોઈ પણ નોડ્યુલ જે દેખાય, ઇવન એની સાઇઝ 1 સેન્ટીમીટરથી ઓછી હોય કે કોઈ સિમ્પટમ ના હોય, તો પણ આ એઆઈ સોફ્ટવેરની મદદથી એ નોડ્યુલ કેટલું કેન્સરસ છે જાણી શકાય છે. 10%, 40% કે 90%. ત્યારબાદ ઓન્કોલોજીસ્ટ પાસે એ એઆઈના રૂપરેટનું ઇવેલ્યુએશન કરવામાં આવે છે. ત્યારબાદ નક્કી કરવામાં આવે છે કે ખરેખર આ કેન્સર નોડ્યુલની બાયોપ્સી કરવા જેવી છે કે નહીં. ત્યારબાદ જો બાયોપ્સી કરવામાં આવે અને કેન્સર આવે તો સ્ટેજ 1 કે અર્લી ડિટેક્શન થઈ જાય છે. અર્લી ડિટેક્શનમાં કેન્સર કેમ આપણે ગોતવું જોઈએ? એનું કારણ છે કે અર્લી ડિટેક્શનમાં સ્ટેજ 1 મુજબ કેન્સરની સર્જરી મિનિમલી ઇન્વેઝિવ થાય છે, દર્દીની રિકવરી વહેલા થાય છે, એને રિકરન્સ રેટ એટલે પાછું આવવાની શક્યતા ઓછી થાય છે. જો તમે સ્મોકર છો, એક્સ સ્મોકર છો, કે ક્રોનિક કફ છે, કે સીઓપીડી છે, કે તમે પોલ્યુશનથી એક્સપોઝરમાં આવ્યા છો, કે તમારે કોઈ લંગ કેન્સરની ફેમિલી હિસ્ટ્રી છે, તો આજે જ વેઇટ ના કરો, તમારું લો ડોઝ સીટી સ્કેન થોરેક્સી ચેકઅપ કરાવો, જેનાથી તમારા એસિમ્પ્ટોમેટિક હોવા છતાં તમારું કેન્સરનું નિદાન વહેલા થઈ શકે. સો એઆઈનો કેન્સરમાં હવે ખૂબ મોટો રોલ આવી રહ્યો છે, એસ્પેશિયલી ડાયગ્નોસિસમાં. થેન્ક યુ વેરી મચ.